आज ખેડૂત વિરોધી સરકાર દ્વારા ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો સાથે અન્યાય સરકાર દ્વારા કરવામાં આવ્યો। એનું કારણ કે ભારત દેશની અંદર પુષ્કળ મહેનત કરીને ખેડૂત રાત દિવસ મહેનત કરી કપાસ ઉગાડે છે, પરંતુ વાસ્તવમાં જ્યારે કપાસ વેચવા જાય ત્યારે એનો ભાવ મળતો નથી। એનું એક જ કારણ કે આજે તારીખ 20/8/2025ના રોજ સરકાર દ્વારા જે વિદેશની અંદરથી જે કપાસની આયાત કરવામાં આવતો, જે વિદેશથી કપાસ લાવવામાં આવતો, એની અંદર જે 11% ટેરિફ એટલે કે ટેક્સ લેવામાં આવતો એ નાબૂદ કરીને શૂન્ય કરી નાખ્યો। એનો મતલબ એ થયો કે હવે હજારો ટન બહારથી કપાસ આવશે અને આપણા કપાસ વાવતા ખેડૂતો સાથે અન્યાય થાય છે, એને ભાવ નહીં મળે। એક તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકારમાં એવી કોઈ તાકાત નથી કે ગુજરાતને ભારતના ખેડૂતોને જે સંશોધિત અને હાઇબ્રિડ બિયારણ આપી શકે। વર્ષોથી બીટી કપાસનું બિયારણ આપ્યું છે, BT2। આજ વિદેશની અંદર BT4 એટલે કે BT4 નામનું બિયારણ સંશોધિત હાઇબ્રિડ બિયારણ આપવામાં આવ્યું અને ખેડૂતોએ જે 50% ઉત્પાદન કરતા એને 80% ઉત્પાદન લઈ ગયા અને ભારતના જે કપાસની ખેતી કરતા ખેડૂતો સાથે અન્યાય કર્યો। એને હાઇબ્રિડ બિયારણ આપવામાં ન આવ્યા, ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર આપી એને પાયમાલ કરવામાં આવ્યા। તો અમારી ખેડૂતોની એક માંગ છે કે જે બહારથી તમે જે પણ ખેડૂતોને લગતી વસ્તુ લાવો છો, કાચો માલ કપાસ, ઘઉં હોય કે XYZ, એની બદલે આજે જે ટેરિફ 11% હતો એને ઘટાડવામાં આવ્યો, એને શૂન્ય કરવામાં આવ્યો। એની બદલે બહારથી જે વસ્તુ આવતી હોય એમાં 50% ટેરિફ નાખી દેવામાં આવે, 25% ટેરિફ નાખી દેવામાં આવે, એનો બમણો ટેક્સ લેવામાં આવે, જેથી કરીને બહારથી માલ સામાન આયાત બહુ ઓછો થાય। એનું કારણ કે અહીંના પકવતા ખેડૂતો વિવિધ પ્રકારની જે માલની ઉત્પાદન કરે છે તેના પૂરતા ભાવ મળે। ચાલુ વર્ષની અંદર ડુંગળીના ભાવ 0% થઈ ગયા। એનું એક જ કારણ હતું, ખેડૂતો જ્યારે ડુંગળીનું ઉત્પાદન લઈને ખેતરેથી જાય ત્યારે આ ખેડૂત વિરોધી સરકાર વિદેશની અંદરથી કન્ટેનરના કન્ટેનર ડુંગળી ભારતની અંદર ઠલવે છે, જેથી કરીને ખેડૂતોને ભાવ મળતા નથી। તો અમે ખૂબ જ આ જે ટેરિફ હટાવી અને ખેડૂત સાથે અન્યાય કર્યો, એ ટેરિફ પાછો લાગુ કરવામાં આવે અને 11%ની બદલે કપાસની અંદર 25% ટેરિફ નાખવામાં આવે। એક બાજુ અમેરિકા જેવા જે પ્રધાન્ય દેશ છે એને પણ તમામ પ્રકારના ટેરિફથી પોતાના દેશને સમૃદ્ધ બનાવે છે, તો ભારતની અંદર આ સરકારને એવું કઈ રીતે ઉજ્યું કે આ ખેડૂતને પાયમાલ કરવાની નીતિ છે અને ખેડૂતને સમૃદ્ધ કરવાની નીતિ નથી। તો અમારી એક જ માંગ છે કે ટેરિફ હટાવવામાં ન આવે, ટેરિફ બમણો કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને તો ફાયદો થશે જ, સાથોસાથ દેશના તમામ નાગરિકોને પણ ફાયદો થશે। જેથી જે આ ટેરિફ કપાસની અંદર 11% હટાવવામાં આવ્યો છે, અમે એનો વિરોધ કરીએ છીએ અને પાછો બમણો એટલે કે 25% ટેરિફ નાખવામાં આવે અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં ન આવે।